વિકાસની રાજનીતિને લઈને ગુજરાતમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીના વિકાસના દાવા કેટલા પોકળ છે તેમના જ પક્ષના નેતાએ સાબિત કરી બતાવ્યું છે। કેતન ઇનામદાર કે જે વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય છે તેમણે ફરીવાર લેટર બોમ્બ ફોડીને ભ્રષ્ટાચારની પોલ ખોલી છે અને તંત્રને દોડતું કરી દીધું છે। શું છે આખી ઘટના, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતના બ્રિજ, ભ્રષ્ટાચાર અને દુર્ઘટનાઓ આ હવે એક પેટર્ન બની ગયું છે જેના આપણે સતત સાક્ષી બની રહ્યા છે। ગુજરાતમાં જ્યારે પણ દુર્ઘટનાઓ બને છે ત્યારે આખરે દોષ કોને આપવો જોઈએ, સરકારને કે તંત્રના અધિકારીઓને, કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરોને, તે એક મોટો સવાલ છે। ગુજરાતમાં ફરીવાર બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની આ ઘટના બની છે। જો કે આ ઘટનામાં ભાજપના નેતાએ કહ્યું છે કે દુર્ઘટનાઓ બને તેની રાહ નથી જોવાની, એ પહેલા કામ ચાલુ કરી દેવાનું। બ્રિજમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડ્યો છે વડોદરાથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે। વડોદરાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ પાસે મેસરી નદી આવેલી છે અને આ મેસરી નદી પર 24 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। પરંતુ આ બ્રિજનું નિર્માણ જ્યારે થયું એને અમુક જ મહિનાઓ થયા છે અને હવે ગુણવત્તા સામે સવાલો ઉઠવા લાગ્યા છે। ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે, પોપડા ઉખડી ગયા છે અને ઠેર ઠેર જે ડામર જે છે તે પણ ઉખડી ગયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ સીધો પત્ર લખ્યો છે અને આ મામલે તેમણે 5 મહિનાની અંદર 2 વખત તેઓ રજૂઆત કરી ચૂક્યા છે। આ પત્રમાં કેતન ઇનામદારે કહ્યું છે કે આ પ્રકારના બનાવોથી સરકારની પ્રતિષ્ઠા ખરડાય છે, ત્યારે જવાબદાર અધિકારીઓ જે છે તેમની સામે કાર્યવાહી કરો। આ મામલે હવે વિજિલન્સ તપાસ થવી જરૂરી છે કે શા માટે 24 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ એ બન્યાના અમુક મહિના બાદ જ આ હાલતમાં છે। ત્યારે સવાલ એ છે કે સરકાર હવે આ મુદ્દાને કેટલો ગંભીરતાથી લઈ રહી છે। ત્યારે જે રીતે ધારાસભ્ય ખુદ અત્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે તેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ આ જ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી। તેઓ શું કહી રહ્યા છે, જે સતત દુર્ઘટનાઓ બનતી હોય છે અને જો તેમાં કારણ ભ્રષ્ટાચારનું હોય, બ્રિજની તમામ જે દુર્ઘટનાઓ બનતી હોય છે તેને લઈને એક મહત્વનું નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું છે, તે જોઈ લઈએ। અગાઉ મેં આપણને ઘણી વખત પ્રેસમાં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી। ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે, જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી। આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે। કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે, મુખ્યમંત્રી કહ્યું છે, હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે। પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે। ત્યારે આવું કંઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે। આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે, હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી, એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવે છે, ભૂતકાળમાં પણ લીધા છે। તો સવાલ ત્યાં જ આવીને ઉભો રહી જાય છે કે સરકારના જે નેતાઓ જે છે, અમુક નેતાઓ જે છે તે ચોક્કસપણે રજૂઆત કરતા હોય છે અને તેમની જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચતી હશે, પરંતુ જ્યારે આ બ્રિજ જે છે તેના કામ મંજૂર થાય, તેનું ફંડ મળે, એના પછી કામગીરી શરૂ થાય અને એના પછી જે જમીની સ્તરે જે ગોટાળા થતા હોય છે તેનું ધ્યાન કોણ રાખશે? જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે આવતી હોય છે તેમની મોટી સજા કરીને દાખલો બેસાડવાનું કામ કોણ કરશે? અવારનવાર શા માટે ગુજરાતમાં દુર્ઘટનાઓ બને છે? તેની પાછળ જવાબદાર જે લોકો જે છે એ જ લોકો છે કે જે બ્રિજનું કે કોઈ પણ વિકાસના કામ હોય જે મંજૂર થયા હોય, એ મંજૂર થયા બાદની જે કામગીરી સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે, પ્રવૃત્તિઓ સાથે, બસ એ જ લોકોની જે બેદરકારી છે તેનું જ પરિણામ પ્રજા ભોગવતી હોય છે।
ત્યારે હવે જ્યારે ભ્રષ્ટાચારનો મુદ્દો ફરીવાર ઉપાડ્યો છે આ વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદારે, ત્યારે આ બ્રિજ મામલે હવે આગળ જતા શું પગલાં લેવાય છે, શું કાર્યવાહી થાય છે તંત્ર દ્વારા, તે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારા શું વિચારો છે એ પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.